મિત્રો ખંજરીવાળું જીસેલનું સાયલેન્સર નાખી આપણું અને ભાઈ પોતાની બાઇક લઈને આવેલા છે. આ જોઈ લો મેગવેલ તો આ સરસ તો લાગે જ છે, આ રૂસના હોર્ન. પણ મારું ધ્યાન આના ઉપર ગયું. આ ટાયરની સાઇઝ જોઈ 120 80 18. એટલે મેં કીધું આ 120નું ટાયર સ્પ્લેન્ડરમાં તો ન હોય, પણ આ ટાયર કેનું છે? પાકું બુલેટનું જ છે. બુલેટમાંથી કાઢેલું છે. તમારી આંખની સામે કાઢ્યું છે એમ? શું વાત કરો છો? પણ બહુ સરસ લાગે. આ જો આપણે આમ ધ્યાનમાં ન આવે પણ પાછળથી આ જોઈ લ્યો, તરત જ તમને ખબર પડી હશે કે આ વસ્તુ તો આખી જોરદાર છે યાર. એટલે બીજે કંઈ હલાવવામાં કે બીજો કાંઈ વાંધો નથી આવતો એમ? ગાડી ફગતી હોય એવું કાંઈ નહીં એમ? બહુ સરસ, કાંઈ વાંધો નહીં. હવે આપણે ખંજરીવાળા સાયલેન્સનો અવાજ સંભળાવી દો ને જરાક. કરો હજી લાઉસ કરો. એક અઠવાડિયું લાઉસ કરશો ને, એક અઠવાડિયું અવાજ આનાથી છે ને ઘણો ખુલશે. ત્યારબાદ આ લાઇટમાં પણ જો કાંઈક એ લોકોએ અપડેટ મારેલું. જો આ તમારા સ્પ્લેન્ડર કયું મોડેલ છે? 2016 છે. તો આ તમે આ બધું દુકાનમાં મળી જાય છે? ક્યાં નખાયું તમે? જામનગરમાં નખાયું? જામનગરમાં. શું વાત કરો છો? અમને તેમ કે નવું મોડેલ છોડાય એમ જ આવતું હશે. 2016માં મિત્ર જો આ તમે તપાસ કરશો ને એટલે તમને આવું બધી વસ્તુ પણ જો ગાડીમાં નખાવી હોય ને તો મળી જશે. પણ એના માટે મને ફોન ન કરતા, બરાબર છે? નકર ફોન મને જ આવે. અહીંયા રૂસના હોર્ન નાખી દે બે બાજુ એમ ને? કાંઈ વાંધો ના, લો રેડી.